હેલો દોસ્તો, કેમ છો તમે? બધા મસ્ત છો અને તમે બધા સ્વસ્થ છો એવી હું આશા કરું છું. અને અત્યારે સવારના 7:30 વાગ્યા છે અને હું ઉઠી ગયો. ઉઠી નાઈ ધોઈને અને કમ્પ્લીટ તૈયાર થઈને બહાર નીકળ્યો તો જોયું કે આજે વાતાવરણ ખરાબ થઈ ગયું છે. તો વાતાવરણ ખરાબ છે અને તમે જોઈ શકો છો વાતાવરણ. જો આ વાદળ આવી ગયું છે આજે, રોજનું જેવું નહીં. તમે જોઈ શકો છો અમારા ગામનું અમારે ફળ્યું છે. આજે ઠંડી થોડીક વધારે લાગે છે અને તમે અહીં જોઈ શકો છો કાલે છે ને તોડી નાખ્યા છે. કાલે 2 પપૈ હતા મોટા મોટા, 3 હતું એક પેલી બાજુ, એમને તોડ નાખ્યું. ને એની જોડે છે ને અત્યારે એક નાના નાના થોડા ઝાડ છે. તમે જોઈ શકો છો આ છે ચંદનનું ઝાડ. તમને એવું લાગે તો કહેજો, શું કેવું છે તમારે, બરાબર ને? તો હું કશું આગળ કંઈ કહેવા નહીં માંગતો, તો બ્લોગમાં જો આવે એવું તમને બતાવી દે. અને 80 સબસ્ક્રાઈબ કર્યા છે, જે સબસ્ક્રાઈબ કર્યા છે એ લોકોને ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. અને એવી રીતે મને આગળ સપોર્ટ કરતા રહેજો અને એમ આગળ જઈને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. હલો દોસ્તો, તમને આઈશું કઈ દેખાડવા માંગે છે. આ નાનું નાનું જામફળનું ઝાડ છે અને લાગે છે એટલે છે ને થોડા હજુ બહુ નાના છે. અને એની જોડે કયું ઝાડ છે તે ઓળખી બતાવો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. એની જોડે આ કયું ઝાડ છે ઓળખીને બતાવજો, કોમેન્ટમાં જરૂરથી બતાવવાનું રહેશે. આયરું આ છે ને જામફળ, વેરી નાઇસ. ચાલો દોસ્તો, હું ચા પીવાનું બાકી છું અને ચા પી લઉં પછી હું બનાવ્યું એ જોઈ લઈએ આપણા રસોડામાં જઈને. હજુ ચાલુ છે આપણું રસોડું. અને આ દાણા છે એ તુવરના દાણા છે, એ રીંગણાની અંદર નાખવાના છે સાઈડ. આ દેખો, આ દોસ્તો તમે જોઈ શકો છો રીંગણ અને તુવરનું શાક બની રહ્યું છે. તુવરના દાણા, રીંગણ અને કાપીને જોઈ શકો છો તમે. અને બની ગયા છે અને ઉપર હવે ધાણા નાખે છે. બસ આપણું ટિફિન તૈયાર થવાનું. બસ એટલે સવારનું વહેલા થોડુંક રાંધો, નહીં તો બપોરે રાંધીને નવરા હોય તો ખાય, બધા લોકો ખાય જ છે. પછી આજે રવિવાર છે એટલે આ છોકરા આવીશું ને તો ભણવા ગયા નહીં. ભલે આવીશું આજે રવિવાર ને, ક્યારે ભણવાનું? કાલે. દોસ્તો તમે જોઈ શકો છો આ પાણી છે ને કેવું મસ્ત પાણી આવે છે. જો આમ અમારા ઘરની પાછળથી એક બોર છે, બોરમાંથી પાણી વહીને આવે મસ્ત. મોટર ચાલુ કરીએ એટલે કેવું લાગે છે તમને? મસ્ત લાગે ને? ફરી નાખ્યું લે. હે એ મૂંગી છે, અમારી ખેરવાડી છે ને મૂંગી છે, એને બોલતા નહીં આવડતું, બરાબર? તો તમે જોઈ શકો છો ઉત્તરાયણ આવશે, કોઈને ફિક્કી જોવાની છે 455 મારા ઘરે પડેલી છે અને લેવા આવી જજો. અને તમને મેં ફ્રીમાં આપી દઈશ, પૈસા નહીં લો, બરાબર? આ ફિરકી, બરાબર? 2 ટાયર વાળી આવે. હા, પાછી ટાયર વાળી આવે, મફત ના મળે. ત્યાં આવીશું, બરાબર? કે શું કરે જો આવીશું છે ને, આને કહેવાય બુલબુલિયા, એનું નામ પાડેલું એમ છે એ લોકો. બુલબુલિયા બીજી મારી છે. હા, બડા નો બ. તો દોસ્તો જોઈ શકો તો આજે સુકનો સૂરજ છે ને એકદમ મસ્ત ઉગી ગયો છે. અહીંયા જોવાય છે પણ છે સુકનો. આ દેખો દોસ્તો, બુલબુલિયા એક વ્હાઈટ અંદર છે ને આખું પાણી જ ગરી જેલું હોય ને. હા જો આ એમ ધોઈને લા ને, પાણી આખું ગઈ ગયેલું છે. નીચે હાથ રાખને. હે બેટો, તો તારા બુલબુલિયા લઈ જા.
એક આવી ગઈ રખડવાળી, આખો ફળિયું રખડીને આવી ગઈ અહીં. કાયસુના હાથમાં બુલબુલિયા કલર વાળા બધા એકદમ નાના હોય છે. આટલા આનાથી બહુ નાના આવે, એકદમ ઝીણા કાકરી જેવા, પણ આટલા મોટા થાય છે. જેટલો પાણીમાં રાખે ને એટલે એ હશે ને મોટા થાય છે, પાણી હંગરો કરે છે. જુઓ દોસ્તો, બુલબુલિયા બ્લોગ એમ કરીને ચેનલ આવે આપણે આવે ભણવાનું જતો આજે રવિવારની દોસ્તો રજા છે અને આ બધા છે ને પતંગ ચડાવવાની તૈયારી કરી રાખાય છે. ગ્રાઉન્ડ છે ને થોડુંક અમારું ગ્રાઉન્ડ, આખું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે. મારો તળાવ પતંગ ચડાવશે, આખો દી ચડાવશે આજે. કઈ તનો સમા હતી કે નહીં? હે દોસ્તો તમે જોઈ શકો છો ચકલીનો માળો છે. હા આ જો આ ચકલી આ ચકલીના માળા છે. ચકલીના માળા અમે બનાવ્યા હતા. ચકલી જો ચકલી દોસ્તો તમે જોઈ શકો છો. આ મારું એક નાનું મોટું ખેર અને કેવું મસ્ત દેખાય છે તમને. એ લાગે કે જંગલના વિસ્તારમાં આટલું મસ્ત રહેવાનું, ખાવાનું, આવા મોજ કરવાની, આવા રહેવાનું, ઘેરનું કામ કરવાનું, ઘરનું ખાવાનું, મજૂરી કરવાનું, બસ મજા આવે. શું કેવું તમને બતાવ્યું. આસી અડદના ઠીબરા અને આને અમે ઠૂકવા કહીએ. અને આ દાળ છે, ભાત છે, આટલું વસ્તુ આજે બનાવેલું છે અમે. ચાલો આજે આપણે જમી લઈએ.